અશોક, હા બેન. શું કરે છે? જમવા ચાલ ને, ક્યારની રાહ જોઉં છું હું. હા, પણ મને આજ ભૂખ નથી. કેમ, શું થયું છે? અને આ કોના ફોન આવે છે? નિકિતાના. હા તો પણ ઉપાડીને વાત કરી લે ને. હું વાત કરું? સારું એવું હોય તો હું જતી રહું, પછી તું વાત કરી લે બસ. ના ના, એવું નથી. મને એક તો આ નોકરીની ચિંતા છે અને આના ફોન આવે છે. અશોક, આધારે નોકરી છૂટી અને 1.5-2 મહિના થઈ ગયા છે. હજુ તને નોકરી નથી મળી ક્યાંય? નહીં, મેં પેલા ચેતનભાઈને ફોન કર્યો, પણ એણે કીધું કે હજી 2 મહિના લાગશે આ ચાલુ થતા. બહુ કરી આ વખતે તો. બાકી ગમે ત્યારે તારી નોકરી છૂટે એટલે વધીને 15-20 દિવસ અને નોકરી તરત મળી જાય છે. મંદી જેટલી છે તો હું કરું? આ બધું ક્યારે સેટલ થશે અને ક્યારે તું લગ્ન કરીશ નિકિતા સાથે? કેટલો સમય થઈ ગયો કે તું મને એવું કહે છે કે તું નિકિતાને પ્રેમ કરે છે. હજુ એક પણ વખત મને મળાવી નહીં, તો પછી લગ્નની વાત તો કેટલી દૂર રહી. અરે બેન, વાત એમ છે કે તને તો ખબર છે કે એની માં સાવકી છે, તો એ પછી માને કે ના માને કોને ખબર. પણ શું, ત્યાં જઈએ, આપણે વાત કરીએ, પછી મનાવવાની વાત આવે ને. અત્યારથી જ આપણે નિર્ણય કેમ લઈ લેવો કે નહીં માને? નહીં, મારું મન નથી માનતું કે આપણે સામે ચાલીને એના ઘરે જઈને એનો હાથ માંગવી. પણ તો પછી નિકિતા તો વાત કરી શકે ને. એને ક્યારેય વાત ન કરી એના મમ્મી સાથે? એને પણ એ વાતનો ડર છે. આ સગીમાં છે નહીં અને ના પાડશે તો. ક્યારે તું તારી જિંદગીમાં સેટ થઈશ અને ક્યારે મને... અરે કોણ? નિકિતા, તું? આ નિકિતા આ છોકરી છે? હા, આ જ છોકરી છે. પણ એ આવા સમયે આપણા ઘરે... પહેલા તો તું મને એ કે આ તારું મોઢું કેમ રડેલું છે? રડેલું? પહેલા તો તું મને એ કે તું મારા ફોન કેમ નથી ઉપાડતો? અરે ફોનની ક્યાં કરે છે? અત્યારે હું મારી નોકરીના ટેન્શનમાં છું. તું નોકરીના ટેન્શનમાં છો અને હું આપણા સંબંધના ટેન્શનમાં. અશોક, હવે તારે શું કરવાનું છે? તારે મારી સાથે લગ્ન કરવા છે કે નથી કરવા? લગ્ન કરવા છે પણ મારા બીજે લગ્ન થઈ જાય પછી? હા, એવી વાત કેમ કરે છે? હા, તો શું કરું? તને કંઈ જ ખબર નથી કે મારા ઘરની પરિસ્થિતિ શું છે, હું કઈ પરિસ્થિતિમાં રહું છું, કેવી રીતે હું આપણા સંબંધને સાચવીને બેઠી છું, અને તું બિંદાસથી રહેશ. તને કઈ જ ચિંતા નથી. નિકિતા, શું થયું છે? કઈ ઘરમાં તકલીફ થઈ છે કે શું? કે પછી તમારા બંનેના સંબંધ વિશે તમારા ઘરે ખબર પડી ગઈ? મારા ઘરે શું ખબર પડવાની હતી? અને રહી વાત તકલીફની, તો બેન, એવો કોઈ દિવસ નહીં હોય કે જ્યારે મને ઘરમાં તકલીફ નહીં પડી હોય. અરે પણ શું વાત છે? કંઈક માંડીને વાત કરશો તો ખબર પડશે ને. જુઓ, હું છે ને આજે ઘરે એટલા માટે આવી છું અશોક, કે હવે હું ઈચ્છું છું કે આપણે બે આજે ને આજે લગ્ન કરી લઈએ. આજે ને આજે? હા. આ તમે કેવી વાત કરો છો? આવું શક્ય નથી. કેમ? તમારા ભાઈમાં હિંમત નથી મારો હાથ પકડવાની, કે ખાલી પ્રેમ કરવાની જ હિંમત હતી? અરે નિકિતા, વાત એવી નથી. હિંમત તો હોય જ ને. અને મારા ભાઈએ મને તમારા વિશે વાત કરેલી છે. એને તમારી સાથે લગ્ન કરવા જ છે, પણ આ સમય યોગ્ય નથી. અને હજુ તો તમે તમારા ઘરે કઈ વાત પણ નથી કરી. તમારા મમ્મીએ નથી અમને જાણ કરી. અમે કેવી રીતે તમારું માગું લઈને ઘરે આવીએ? બેની, મારી મમ્મી નથી. મમ્મી નથી? અશોક, તું તો કહેતો હતો કે એમને મમ્મી છે. છે, તારે મમ્મી તો છે, પણ એ મારી સગી માં તો નથી ને. જો મારી સગી માં હોત ને તો આજે મારે રડતા રડતા તમારા ઘરના દરવાજા સુધી ન પહોંચવું પડ્યું હોત. એ હસતા ખેલતા મારું માંગુ લઈને તમારે ત્યાં આવ્યા હોત. પણ એ બધું છોડો, એ ચર્ચા કરવાનો કોઈ વિષય જ નથી અત્યારે. અશોક, હું કંઈ નથી જાણતી. મારે બસ આજે ને આજે જ લગ્ન કરવા છે. પણ આવી રીતે થોડા લગ્ન કરાય? અને આમ પણ મારે તને શું વાત કરવી, પૈસા પણ નથી. હા નિકિતા,
અમે અમારું ઘર માંડ ચલાવીએ છીએ, એમાં અમે તને કઈ રીતે લાવીએ? જુઓ બેન, તમે એકવાર હા પાડતા હોય ને તો પૈસાની ચિંતા તમે કરો માં. મારો બાપ ખાલી એ એક લોકો માટે જ પ્રોપર્ટી મૂકીને નથી ગયો, એ મારા માટે મૂકીને ગયા છે અને હું એ ઘરના પૈસા લઈ શકું છું. નિકિતા, તમારા ઘરમાં તમારા મમ્મી રાજી નથી, એમને આ વાતની કઈ ખબર નથી, તો પછી એમાં હક લેવાની વાત જ ક્યાં આવી? કેમ ના આવે? કાલ સવારે એ મને બીજી કોઈ જગ્યાએ વરાવશે તો શું મને કરિયાવર નહીં આપે? મારો બાપ જે મારા માટે મૂકીને ગયો છે એ એમને જ મૂકીને ગયો છે કે એ વાપરી શકે? એ મારા માટે મૂકીને ગયો છે. પણ નિકિતા, આવી રીતે લગ્ન કરવા એ યોગ્ય ન કહેવાય. યોગ્ય ન કહેવાય? તું શું ઈચ્છે છે અશોક કે હું પરણીને બીજા ઘરે વહી જાઉં? મારા ઘરમાં મારા લગ્નની વાત ચાલુ છે. અત્યારે એ આવીને મને કહીને ગઈ કે કાલે જોવા માટે મને છોકરો આવવાનો છે. તું કહેતો હોય તો હું એ કરી લઉં, હું બીજા ઘરે પરણીને જતી રહું. નહીં, એવું તો નહીં જ થવા દઉં. તો પછી હું અશોક તને હાથ જોડીને કહું છું કે આપણે લગ્ન કરી લઈએ. અને રહી વાત પૈસાની, તો બધું થઈ જશે, પણ હવે હું એ ઘરમાં એક મિનિટ નથી રહેવા માંગતી. ભલે, હું તારી સાથે લગ્ન કરીશ. હા પાકું? હા, પાકું. દીદી તો હા, જો અશોકને અને તને આ જ નિર્ણય ઠીક લાગતો હોય તો મારી ના નથી. મારી તો તારા માટે ક્યારેય ના નહોતી નિકિતા, પણ અમે ખાલી રાહ જોતા હતા એક સાચા સમયની. બની શકે કે વિધિના વિધાન આજે જ લખ્યા હોય તમારા લગ્ન માટે, તો હું તૈયાર છું તમારા લગ્ન કરાવવા માટે. ઠીક છે, તો અશોક હું કાલે સવારે મારા હિસ્સાની જે પણ મિલકત છે એ બધું લઈને હું કાલ સવારે જ આવી જઈશ. જો અમને તમારી મિલકતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમને કાંઈ નથી જોતું, બસ તમે આવી જાઓ એટલે બસ થઈ ગયું. જુઓ બેન, હું મારા હકનું લઈને આવું છું, હરામનું લઈને નથી આવતી, એટલે તમે એ વાતની ચિંતા કરો માં. હું કાલ સવારે મારા હકની બધી વસ્તુ લઈને આ ઘરમાં કાયમ માટે આવી જઈશ. હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન, જોયું? અશોક, એ બધું તો બરાબર છે, પણ આજે મિલકત ને એ બધું લઈને આવવાની વાત કરે છે એ મને ઠીક નથી લાગતી. આની પહેલા પણ એણે વાત કરી હતી, મેં એને ના પાડી હતી કે આવું નથી કરવું, ભાગીને લગ્ન નથી કરવા. હશે હવે અશોક, એની અને તારી કિસ્મતમાં આવું જ લખાયેલું હશે તો પછી આ જ બરાબર છે. એ છોકરી ત્યાં દુઃખી થઈ થઈને જીવે એના કરતાં આપણા નાના એવા ઘરમાં ખુશ થઈને જીવશે ને, એટલે બસ થઈ ગયું. તું એની સાથે રાજી રહે અને એ તારી સાથે રાજી રહે, મારે તો બસ એ જ જોવું છે. એટલે સ્વીટી, આ નિકિતા હજી ન આવી. આ કીધા વગરની ગઈ છે આજે, તો કાંઈ કીધું નથી કે હું અહીંયા જ આવશો. તો મમ્મી એમાં ચિંતા શું કરવાની? એના ફ્રેન્ડ ને ત્યાં ગઈ હશે, આવી જશે. પણ આટલું બધું મોડું કરાતું હશે બટા, ચિંતા તો થાય ને મને. એને ફોન કર્યો તો તમે? અરે ફોન કરી તો પાછી ભડકે. આપણે હારા હાટું ફોન કરતા હોય, તને તો ખબર છે ને એનો સ્વભાવ. બહુ કરી છે. આમ કોઈ દિવસ આટલું લેટ તો કર્યું નથી એણે, પણ મને એવું લાગે છે કે આજે કંઈક કામમાં ફસાઈ ગઈ હશે તો જ. અરે હું એ જ ચિંતા કરું છું કે કોઈ દી આટલું મોડું નથી કરતી, ગમે તે બહાર જાય નહીં. લાવો ને ફોન તમારો, હું ટ્રાય કરી જોઉં. હા તું કર, તારી પર નહીં ભડકે. મારી ઉપર એ ભડકે જ છે. રિંગ જાય છે પણ ફોન નથી ઉપાડતી. લે કર વાત. અરે ફરીથી કર. કાપી નાખ્યો, ફરીથી કર. હા કર ને. હા હા હા. હેલો. અરે ક્યાં છે તું? ક્યારે આવે છે ઘરે દીદી? રસ્તામાં છું, ફોન મૂક. શું કીધું એણે? હે ક્યાં છે? એવું કીધું કે રસ્તામાં જ છું, ફોન મૂક. હા એટલે જો આ કાપે છે ને એટલે રસ્તામાં હશે, ટ્રાફિક હોય ને એટલે આવતી જ હશે. આપણે ખોટી ચિંતા કરીએ છીએ. પણ તોય બટા અડધી રાત થઈ, હવે મને તો ચિંતા થાય કે ન થાય. લે તું તો કેવી વાત કરે છે. કાંઈ ને એક કામ કરો, હવે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. એ આવતી જ હશે, હમણાં આવશે એટલે
હા હું મારા રૂમમાં જાઉં છું પણ એ આવે ને તો તું જરા મને જાણ કરી દેજો હો એટલે મને શાંતિથી ઊંઘ આવે બાપા. હા હા મમ્મી ચિંતા ના કરો, હું જાણ કરી દઈશ હો. હારું હાલ હું જા. ભગવાન. આ બેન કોઈ દિવસ મોડું ન કરે ને આજે આટલું બધું લેટ કેમ થયું હશે? કાંઈ નહીં, આવી જશે. હું અહીંયા જ બેસું છું. હા હા અશોક, હું હમણાં જ નીકળું છું. મમ્મી મંદિરે જાય અને સ્વીટી કોલેજે જાય ને પછી નીકળીશ. આવી જઈશ ટાઈમે, તમે ચિંતા ન કરો. હા હા આવજો. આ અશોક કોણ છે? તારે શું કામ છે? બેન છે તું મારી, એટલે તને પૂછું છું કે અશોક કોણ છે? હું તારી બેન છું એવું કહેશ ને તું? પણ તું મારી માં શું કામે બનેશ? અશોક જે હોય તે, હું તને પૂછું છું કે તું રોજ આ તારો બેગ ઉચકીને ક્યાં જાસ, કોને મળસ, બહાર જઈને શું કરસ, શું નથી કરતી, નહીં ને? તો તારે પણ મને ના પૂછવાનું. દીદી બસ, અમે તમારી સાથે આટલા પ્રેમથી વાત કરીએ, આટલું સારું વર્તન કરીએ, તોય તમે હંમેશા અમારી સાથે ગેરવર્તન જ કેમ કરો છો? અરે મને નથી જરૂર તમારા પ્રેમની. કોણ કહે છે કે તમે મારા પર ઉપકાર કરો? ઉપકાર નથી આ, તું આ ઘરની દીકરી છે. ઓહ વાવ, સારું થયું તે મને યાદ કરાવ્યું કે હું આ ઘરની દીકરી છું. બાકી મને તો આ ઘરની નોકરાણી હોય એવું લાગતું હતું. જો દીદી, બધો છે ને ઊંધો વિચાર કરવાનું બંધ કર. અને હા તું મને એ કે, કાલ તું કેટલી મોડી આવી રાત્રે? હું અહીંયા તારી રાહ જોઈને સોફા પર જ સૂઈ ગઈ હતી, તે મને એક વખત જગાડી પણ નહીં. અરે યાર ભૂલાઈ ગયું. હવેથી હું એમ કરતી જઈશ. કેમ? તું કઈ મારી બાપ છો કે તું મારી સિક્યોરિટી વાળી છો કે હું આવું એટલે તને જગાડું કે સ્વીટી જાગ, હું આવી ગઈ છું, હું આ કામથી બહાર ગઈ હતી, સોરી મારે લેટ થઈ ગયું. બસ હોને બસ. તું મારી બેન છો ને એટલે મારાથી વધારે તને કઈ કહેવાતું નથી. આ મમ્મી દર વખતે મને કીધા કરે છે કે આવું વર્તન કરે, આવું વર્તન કરે. હું દર વખતે એમ નહીં સમજાવું છું કે ગમે તે હોય, આપણા ઘરની દીકરી છે, એની સાથે તમે એવું વર્તન ના કરતા. પણ આ તમે તો મારીથી મોટા છો, નાના સાથે કેમ બોલે એની ભાન મર્યાદા નથી. થેન્ક યુ સ્વીટી. વાતમાં તે મને એ તો સાબિત કરી દીધું કે મમ્મી તારા મોઢે મારા વખાણ તો બહુ સારા કરે છે નહીં? મારા મોઢે તો માં બનવાનું ને સારું બનવાના નાટક કરે છે ને તારા મોઢે મારા વગોણા કરે છે. શટ અપ ઓકે નિકિતા. હા સોરી નિકિતા દીદી. નહીતર તમને એમ થશે કે અમને માન ના દીધું. સી એવું કાંઈ નથી. અમે દીદી તમને લોકોને એટલો જ પ્રેમ કરીએ છીએ, તમારા સારા માટે જ કંઈક પૂછતા હોય ને. જો આ તમારી ચિંતા ના હોય તો અડધી રાત સુધી ત્યાં સોફે હું શું કામ રાહ જોઈને બેસું? તમે મારી ચિંતા નહોતા કરતા, તમે મારી પંચાયત કરવા માટે મા દીકરી બે બેઠા હતા. ક્યાં ગઈ હશે કે રાતના આટલી મોડી આવે છે? ઓકે, તું નહીં સમજ મારી વાતને, કાંઈ વાંધો નહીં. હું કોલેજે જાઉં છું, તું કર તારી મનમાની. પણ આ અશોક, એ તારે જાણવાની જરૂર નથી. તું તારા કામથી કામ રાખ તો વધારે સારું રહેશે. જા, કોલેજે જતી નહીં ને, ચાલ. અરે વાહ, ગજબના છો, હોશિયાર. બધું લોક મારીને રાખ્યું છે એટલે મિલકતના કાગળિયા હું લઈ ન શકું. પણ કંઈ વાંધો નહીં. આ બધું ગોલ્ડ અને આ મારા ડોક્યુમેન્ટ. મિલકતના કાગળિયા ભલા અહીંયા